નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર મિતુલ માંગુકિયા, ગેસ્ટ્રો ફિઝિશિયન. આજે આપણે ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતી પ્રોબ્લેમ્સ જેવી કે છાતીમાં બળતરા થવી, એસિડિટી થવી અથવા તો વારંવાર ખાટા ઓડકાર આવવા જેવી તકલીફો વિશે વાત કરીશું, જેને મેડિકલની ભાષામાં ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ કહેવામાં આવે છે. સૌપ્રથમ તો જાણીએ કે શું છે આ ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ. સામાન્ય રીતે ખોરાકના પાચન માટે આપણા પેટમાં ખૂબ જ માત્રામાં એસિડનું સિક્રેશન થતું હોય છે. આ એસિડ હોજરીમાંથી જો અન્નળીમાં આવે તો એને રિફ્લક્સ કહેવામાં આવે છે, અને જો આ એસિડ વારંવાર હોજરીમાંથી અન્નળીમાં આવે તો એને ગેસ્ટ્રોઇસોફેજલ રિફ્લક્સ ડિઝીઝ કહેવામાં આવે છે. આ એસિડના કારણે અન્નળીમાં વારંવાર સોજો આવે છે અને જેના લીધે આ બધી તકલીફ થતી હોય છે. તો આપણે જાણીએ કે જીઆરડીના શું લક્ષણો હોઈ શકે. ખૂબ સામાન્ય લક્ષણોમાં છાતીમાં બળતરા થવી, છાતીમાં દુખાવો થવો, ગળામાં બળતરા થવી અથવા તો ગળામાં દુખાવો થવો, ખોરાક અટકતો હોય એવું લાગવું, અથવા રાત્રે સૂતા સમયે ખાંસી આવી અથવા તો વારંવાર ખાંસી થઈ જવી જેવા લક્ષણો જીઆરડીના હોઈ શકે છે. તો શું હોય છે આ જીઆરડી થવાના મુખ્ય કારણો? જીઆરડી થવાના મુખ્ય કારણોમાં તીખો તળેલો ખોરાક લેવો, વાસી ખોરાક લેવો, સિગરેટ કે દારૂનું સેવન કરવું, ચા, કોફી કે ચોકલેટ વધારે માત્રામાં લેવું, વધારે પડતું વજન હોવું અથવા તો અન્નળી અને હોજરી વચ્ચેના વાલ્વમાં પ્રોબ્લેમ હોવું, આ મુખ્ય કારણો હોઈ શકે છે. જીઆરડીની સારવારમાં જીવનશૈલીમાં ફેરફાર એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. જીવનશૈલીમાં ફેરફાર જેવા કે થોડું જમવું, વધારે વાર જમવું, તીખો તળેલો ખોરાક એવોઇડ કરવો, દારૂ કે તમાકુનું સેવન બંધ કરવું, વજનને નિયંત્રણમાં રાખવું, જમ્યા પછી તરત જ ના સૂવું, 2 થી 3 કલાક પછી સૂવું અને મોડી રાત્રેનો ખોરાક એવોઇડ કરવો. જીઆરડીના દર્દીએ ક્યારે ડૉક્ટરને તરત જ મળવું જોઈએ? જો ખૂબ જ ઝડપથી વજન ઓછું થતું હોય, ખોરાક ગળવામાં તકલીફ થતી હોય અથવા તો ઉલટીમાં લોહી આવતું હોય અથવા સંડાસ કાળા કલરનો આવતો હોય તો તરત જ ડૉક્ટરને મળવું જોઈએ. જીઆરડી ખૂબ જ સામાન્ય પરંતુ ખૂબ જ લાંબો સમય ચાલતી બીમારી છે. એને યોગ્ય જીવનશૈલીમાં ફેરફાર અને દવાઓથી સંપૂર્ણપણે કાબૂમાં રાખી શકાય છે. આભાર.